શરદ ઋતુ શરૂ થઈ છે, નવરાત્રી ચાલી રહી છે અને આયુર્વેદ પ્રમાણે શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ વધારે થાય. એમાં ઋતુનો પ્રભાવ પણ અસર કરે અને સાથે સાથે આપણી લાઈફસ્ટાઈલ પણ અસર કરે. નવરાત્રી દરમિયાન આપણે મોડે સુધી જાગતા હોઈએ, બહારનું ખાવાનું થાય, એ પણ લેટ નાઇટ ખાવાનું થાય, આપણી ઊંઘ કદાચ પૂરી ન થતી હોય એવું પણ બને. સો આ બધા કારણો જવાબદાર છે. એની જ સાથે સાથે ડિહાઇડ્રેશન થવાના ચાન્સીસ પણ છે, કારણ કે ગરબા દરમિયાન આપણે ખૂબ પરસેવો થતો હોય અને આપણને પૂરું પાણી કદાચ પીવા ના મળતું હોય. તો આજે તમારો પિત્તનો પ્રકોપ શાંત થાય, જે ઋતુના પ્રભાવને કારણે છે, અને તમારું હાઇડ્રેશન પણ મેન્ટેન રહે, એના માટેનું એક બહુ ઇઝી ટુ મેક ડ્રિંકની વાત કરીએ. આ એક હાઇડ્રેશન ડ્રિંક છે. 1 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી વરિયાળી પાવડર અને 1 ચમચી ખડી સાકર. એને તમે 1 લીટર પાણીની અંદર નાખીને મિક્સ કરો. જો ખડી સાકરનો ઉપયોગ ન કરવો હોય તો 1 ચમચી મધ પણ એમાં નાખી શકો. આમાં 5 ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરો, 5 થી અડધી ચમચી સંચળ પાવડર એડ કરો અને લગભગ અડધાથી 1 જેટલું લીંબુ એમાં નાખી દો. તમારે જો ફ્લેવર જોઈતી હોય તો થોડા મિન્ટ લીવ્સ કે તુલસીના લીવ્સ પણ તમે થોડા ફ્લેવર માટે નાખી શકો, ફુદીનાના પાન કે તુલસીના પાન. બસ હવે આને પ્રોપરલી હલાવી લો. તમારે થોડું ઠંડુ કરવું હોય તો તમે થોડો એમાં આઈસ પણ એડ કરી શકો, જો કે એ એડવાઇઝેબલ નથી, પણ જો તમારે ઠંડુ ડ્રિંક પીવાની ઈચ્છા હોય તો તમે આઈસ થોડો એડ કરી શકો. આને તમે બોટલમાં ભરી લો અને જ્યારે પણ તમે ગરબે રમવા જાઓ છો ત્યારે તમે આ જ ડ્રિંકને સાથે રાખો અને તમે આને રેગ્યુલરલી પીતા રહો. આને કારણે 2 વસ્તુ થશે. એક તો હાઇડ્રેટેડ તમે રહેશો, કારણ કે પાણી તો જાય જ છે, પણ એની સાથે સોલ્ટ પણ જાય છે, જરૂરી શુગર પણ એની અંદર જાય છે, અને વરિયાળી, ધાણાજીરું, એલચી આ બધી જ વસ્તુ જે છે એ તમારા પિત્તને શાંત કરે છે. એટલે એને કારણે તમારો પિત્તનો પ્રકોપ પણ કંટ્રોલમાં રહેશે. સો તમારી ઓવરઓલ હેલ્થ જે છે એ મેન્ટેન રહેશે. તો આ બહુ ઇઝી ટુ મેક હાઇડ્રેશન ડ્રિંક છે. કદાચ આપણને આને વિશે ખ્યાલ જ હોય, બટ છતાં પણ તમને એક રિમાઇન્ડ કરાવવાની અહીંયા મને ઈચ્છા થઈ. આને લઈને કંઈ ડાઉટ હોય તો મને પૂછી શકો ને. જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. થેન્ક યુ સો મચ.